સાહેબ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભીની આંખો સાથે હૃદય સોસરવા નીકળતા આ ભાવુક શબ્દો છે. રાત દિવસ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક મધ્યમ વર્ગીય પરિવારના અને ભાવુક થઈને આ પરિવાર જેનો આભાર માની રહ્યો છે તે વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ગુજરાતના જાબાઝ અધિકારી પ્રેમસુખ ડેલુ છે. બાદમાં ભીની આંખે આ પરિવારની મહિલાઓએ પોલીસનું સન્માન પણ કર્યું, કારણ કે આ પરિવાર અને તેમના સગા વહાલાઓની જીવનભરની મૂડી સમાન 70 તોલા સોનું જ્યારે લીંબડી પોલીસે પરત અપાવ્યું ત્યારે એવું તે ભાવુક દ્રશ્ય સર્જાયું, જેના વિશે જાણીને તમારી પણ આંખો ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ પોલીસે જ્યારે એક પરિવારને તેની જીવનભરની મૂડી સમાન સોનું પરત અપાવ્યું તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. છેલ્લા 4-5 વર્ષથી લીંબડીના એક મધ્યમ વર્ગીય પરિવારના ઘરમાં અને જીવનમાં અંધારું છવાયેલું હતું. વ્યાજખોરોના અમાનુષી ત્રાસ, આર્થિક તંગી અને માનસિક ટોર્ચરના કારણે આ પરિવાર જીવતે જીવ નરક જેવું જીવન ભોગવી રહ્યો હતો. કારણ કે આ પરિવારે પોતાની આખી જિંદગીની મૂડી સમાન 70 તોલા સોનાના દાગીના અને 30 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. પરિવારને એમ જ હતું કે હવે બધું જ પૂરું થઈ ગયું છે, પણ કહેવાય છે ને કે જ્યારે કાયદાની લાઠીમાં માનવતા ભળે છે ત્યારે ચમત્કારો થાય છે. કાયદો અને માનવતા આ બંનેનો સંગમ થાય ત્યારે કેવા ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે તેનો જીવંત પુરાવો હાલ સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં જોવા મળ્યો હતો. ત્યારે તમને થતું હશે કે એવી તે વળી શું ઘટના ઘટી છે? તો આ સમગ્ર બનાવની વિગત એવી છે કે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો એક ગંભીર મામલો સામે આવ્યો હતો, જેમાં શૈલેષ કાગડિયાના પરિવાર પાસેથી વ્યાજખોરોએ 30 લાખ રૂપિયા અને આશરે 70 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ અંગે પરિવારની મહિલાઓએ પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે આ પરિવારની મહિલાઓ હિંમત કરીને સુરેન્દ્રનગર પોલીસના શરણે પહોંચી ત્યારે તેમની આંખોમાં લાચારી અને આશા બંને હતા. એસપી પ્રેમસુખ ડેલુએ પણ આ પીડાને માત્ર એક ગુના તરીકે નહીં પરંતુ એક પરિવારની જિંદગી બચાવવાના મિશન તરીકે લીધી. બાદમાં લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી અને તેમની ટીમે આ માહિતી મળતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ રૂપે પરિવારે સંપર્ક કર્યાના માત્ર 2 દિવસની અંદર જ પોલીસે વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું રિકવર કરી લીધું હતું. વર્ષોથી અટવાયેલા દાગીના ગણતરીના કલાકોમાં પાછા મળતા જ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારના સભ્યો પેંડા લઈને એસપી કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એસપી વેદિકા બિહાની અને લીંબડી ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફને શાલ ઓઢાડી સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનાની કિંમત આશરે 1 કરોડ રૂપિયાથી વધુનું હોવાનું કહેવાય છે. જ્યારે આ અંગે તે પરિવારના જ એક સભ્યએ જણાવ્યું કે અમારી બેન, ભાણો અને ભાણીઓ અને સગા વહાલાઓનું મળીને 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી એટલે વ્યાજવા રૂપિયા લેવા માટે તે સમયે 4 વર્ષ પહેલા મૂક્યું હતું, જેમાં અમારી પાસે વ્યાજના પૈસા ન થતા અમે સુરેન્દ્રનગર એસપી ડેલુને મળ્યા હતા. તેમની સૂચનાથી અમે લીંબડી ડીવાયએસપી રબારીને પણ મળ્યા હતા અને એ બાબતે માત્ર અરજી આપતા જ લીંબડી પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઝડપી કાર્યવાહી કરી. જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં લોકોએ ઝડપી તપાસ કરી અને અમારા ઘરેણા અમને પરત અપાવી દીધા હતા અને મૂળ રકમ આપી અમારું સમાધાન પણ કરાવ્યું હતું. તો આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એવા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે હું લોકોને એટલું કહેવા માંગુ છું કે અમારી સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ ટીમ છે, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતની પોલીસ ટીમ વ્યાજ વટાવ કે લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થઈ રહી છે એના પર કામ કરી રહી છે. કોઈને કોઈ પણ જાતની પરેશાની કે હેરાનગતિ હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારી ઓફિસ કે કોઈ પણ ડીવાયએસપી કે પીઆઈનો સંપર્ક કરશે તો એની સમસ્યાનો નિકાલ ચોક્કસથી થઈ જશે. સુરેન્દ્રનગર પોલીસની આ સરાહનીય કામગીરીએ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર ગુનેગારોને સજા આપવા માટે નથી પરંતુ પીડિતોના આંસુ લૂછવા માટે પણ છે.
જે પરિવાર ગઈકાલ સુધી અંધકારમાં ગરકાવ હતો તે આજે સુરક્ષિત અનુભવી રહ્યો છે અને મીડિયા તથા સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયેલ આ ઘટના વિશે જાણીને લોકો ખાખીની ખુમારીમાં ભરેલી માનવતાની મહેકને પણ બિરદાવી રહ્યા છે। ત્યારે તમે પણ આ ઘટનાને લઈને શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। તો હાલ તો બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર।